સાઉદી અરેબિયા સહિતના અમીરાહી દેશો દ્વારા કરાયેલા ભીષણ હવાઈ હુમલાની લપેટમાં માંડવીનું અલ અસ્મા જહાજ આવી જતા છેલ્લા 2 દિવસથી જહાજમાં સવાર ખલાસીઓના પરિવારો આકુળ વ્યાકુળ બની ગયા છે। યુએઈ પોલીસની વ્યાપક શોધખોળના અંતે 3 ખલાસી મોતને ભેટ્યા હોવાના સમાચાર સલાયા ગામે પહોંચતા જ ત્રણેય ખલાસીના પરિવારો પર આભ તૂટી પડ્યું હતું। સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ અલ અસ્મા જહાજમાં સવાર ઝુલ્ફિકાર હાસમ ભટ્ટી, સિદ્દીક ઇલિયાસ ભટ્ટી તેમજ યુનુસ મોહમ્મદ જુનેજાન ઓળખ જાહેર કરાઈ છે। ઇમરાન અલી મામદ નારેજા લાપતા હોવાનું જાણવા મળ્યું છે। આમ 3 ખલાસીઓના મોત એક લાપતા હોવાના સમાચારથી સલાયા શોકમગ્ન બન્યું છે। યુએઈ તપાસવાળાઓએ આ અંગે જહાજ માલિકને જાણ કર્યા બાદ મૃત્યુ પામેલા યુવાન ખલાસીઓના સગા સંબંધી યમન જવા રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। મૃત્યુ પામનારાઓમાં ઝુલ્ફિકાર પોતાની પત્ની અને એક પુત્રીને, સિદ્દીકે પોતાની પત્ની તથા 4 પુત્રીને, જ્યારે યુનુસ પોતાની પત્ની અને 2 પુત્ર તથા 1 પુત્રીને આક્રંદ કરતા આ ફાની દુનિયા છોડી ગયા છે। જહાજમાંથી પસાર થતો હતો ને એમ જ ઓચિતા એના ઉપર એટેક થયો છે, કારણ વગર, કોઈ પણ ગુના વગર। તો એમાં ઘણું બધું ખોયું છે। હજી 4 માણસ મિસ છે, એનું શું થઈ ગયું છે, શું નથી થયું, હજી કંઈ પતો નથી। હું અપીલ કરું છું કે એને પૂરેપૂરી સહાય ગવર્મેન્ટ તરફથી મળે એવી રીતે હું આશા રાખું છું। 7 મળી ગયા છે, એક હોસ્પિટલમાં છે અને 4નું હજી શોધખોળ ચાલુ છે। બસ એ જ છે કે ભારત સરકાર અમને સહાય કરે। અમારો ધંધો બહુ કાંઈ એવું મજૂરીના બધા માણસો છે ને કાંઈ એવું કંઈ ધંધો છે નહીં અને બહુ પરિસ્થિતિ ખરાબ છે, બહુ તકલીફમાં છે બધા લોકો, વાણવટી જેટલા છે, એટલે એને કાંઈ પણ વ્યવસ્થા, કાંઈ પણ ગોઠવણી કરી આપે એવી હું આશા રાખું છું।